આપણે બનવાના છીએ પેપર બોય. તો પેપર બોયનું વર્ક શું હોય? સવારના પોરમાં જે બધાને લોકોને છાપા નાખવા જઈએ. તો અમારી સાથે છે સાગરભાઈ. તો અમે બંને આજે એ કામ કરવાના છીએ. સાગરભાઈ તો કરે જ છે, પણ હું કહું હાલો આજે આપણે જોઈએ કે હું આવે. તો પેલું જ અમને એક આવી ગયું હે કે અમે હાલી જ જઈએ. આઘાત લાગી ગયા હે સવારમાં પેલો જ કે અમારે હાલી જ જવું પડે હે ગામ લગીને. તો આવી હોય છે પેપર બોયની લાઈફ. તો અત્યારે અમે પહેલાં ત્યાં જઈએ અને જોઈએ શું છે શું નહીં. નો નાસ્તો એનર્જી સાથે ત્રીજી જો પેપર બોય દૂધ છાપા આમ પડ્યા હોય એકચ્યુઅલીમાં બારે. સાગરભાઈ ઓફિસે હવે ખોલ નાખી હવે ટ્રેનથી એમાં પૂર્તિ નાખવાની હોય છે. સાગરભાઈ કહે છે તો જો કઈ બાજુ અને સવારમાં જો વરસાદ અંધારાઈ ગયો છે. વાંધો નહીં, આવું કરવું પડે. पैसे के लिए क्या क्या करना नहीं पड़ता. पानी है पूर्ति तो आ केम छूटे भाई. ખાતા લઈને ટ્રાફિક નહીં ભેગું तो कैरी डकाए क्या है થપ્પો કોઈ અંદર હોય. अंदर भी. अच्छा नहीं नीचे हुए पूर्ति मित्र आपने का ख्याल न था तो सॉरी. करना पूरा चीज है એટલે છાપ હવે કેમાં નાખવાનું ચાલુ કરીએ ધીમે ધીમે. ખાવતું તો નથી કઈ, થોડું કરી લેવાનું હોય આમ એકચ્યુઅલીમાં. એકમાત્ર કારણ છે જો આ ભાઈ દિવસ ઉગી ગયો. બાકી અમારે સાગરભાઈ અંધારામાં જ આપા નાખ દઈ, પણ આ ભાઈના કારણે છે ને હવે ભાઈ નહીં. તો હવે લઈને અમે નીકળી જાવ. ગાડી બાડી આવી ગઈ છે. ફિલહાલ ગાડી ચલાવશે ને આપણે વાહ બેસી જાવ. બોલો ભાઈ હાલીને જાય હવે. હવે જોઈએ હવે શું થાય શું નહીં. હવે તો આ રીતે મિત્રો છાપા ઘા કરવાના હોય એકચ્યુઅલીમાં. એટલે તો ઘણી વાર થઈ ગઈ. આખું ખુલ્લું કરી એડું જ નહીં. સાગરભાઈને ખબર જ, સાગરભાઈ નાખે છે. આપને ખબર નથી તો આપણે વિધા જો આવી હોય છે પેપર બોયની લાઈફ. અત્યારે બધા જઈએ કામે ધંધે અને અમારું ભાઈ જો છાપા નાખે છે. અમે ભેગા છીએ સાથ સહકાર સાથે. ડ્રાઇવિંગ હાથમાં લીધું હતું, અલગ અલગ જગ્યાએ લીધું હોય બધું. બહુ કાયું વાળું હોય તો એકદમ લીધર આવતી હોય, નાસ્તો એનો પીનો જીતી ગયા હોય. આ તો અજવાળું થઈ ગયું, બાકી હોય અંધારું ફૂલ. પણ મજા તો એમાં જ આવે કામ કરવાની અંધારામાં, તો જ કામ થાય, બાકી થાય નહીં. હવે આપણે નીકળીએ જવા માટે છાપા દેવા. હવે એટલા મજા છે. હાલો તો જઈ આવીએ. તે તો બધું અઘરું છે, કામ એક હેલું નથી. તો છાપામાં જે રીત મુરજાઈ ગયું હતું અંદર અમારું મરી જાત, પણ વાંધો નથી. હવે મિત્રો ચાની નીડ છે અને ભૂખે લઈ ગઈ છે. તો હવે કંઈક કરશું, પતાવીને જોઈએ. મિત્રો આપણે આવ્યા હતા ગુંદાળા છાપા દેવા માટે. ડ્રાઇવિંગ કરું છું એટલે થોડુંક બ્લોગમાં લોન્ચો છે, પણ વાંધો નથી. આ ઇટ્સ ગ્રેટ. તો અમારા મામા ગામ છે, અહીં રાખવાનું છે. વરસાદે અંધારી ગયો હોય અને અમારે જે કામ બાકી છે થોડો ઘણો, પણ વાંધો નહીં. હવે જોઈએ થઈ જાય જે થાય. અમારે ભાઈ સાગરભાઈ ગાડી આપે છે લીવર અમારું તો ખાનદાની છે, પડી જાય. એક છેલ્લી જગ્યા બાકી આવે ત્યાં જઈ આવ્યા. આમ પતી ગયું અને 7:30 જેવું થાય છે. 7:30 અને ભાઈ મને તો આખું ઉપર નીંદર જ છે હજી કંઈ નહીં. તો 5 વાગ્યાના અને વરસાદ આવી ગયા. આમ જો બહુ અઘરો સીન છે. કામ ધંધા બહુ કરે. હવે દીએ બસ કર
કર્યા પછી મને સાગરભાઈને લાગી ગઈ ભૂખ તો અમે આવી ગયા ડાબા ત્યાં ગયા દેશ પેપર બોય ટુ ગાંઠિયા સારા આવે ઓહો મારી ભાઈ વાડી આવી ગયા વાંચવાનું હતું એટલે રહી ગયો જો અને આપણે ન્યૂઝ સીન પૂરો થયો ફિલહાલ એટલે બપોર પછી વાડીનો સીન ચાલુ છે આપણે અથોડી લેવા હમણાં આમ જો પવન આવી ગયા વાડી બહુ કીધી ફૂલ પવન આવે આ બાંધવાનું હોય શું થાય આ ઉડી જાય ને પછી તો મને ક્યાંક ગાડી ઉડી જાય ને સમજો આનાથી બહુ બીક લાગે આ પગ તૂટી પડે ને તો ઊંધા પડે પાણી હાલતા આવું મીઠું સાટા આવે છે અમારી કુંડીની બહુ યાદો છે ત્યાં ઉનાળો હોય ને ત્યાં અમે નાવા આવતા હું તો રોતો તમારે આવવું છે તો લઈ જતું અત્યારે હું રહું છું નથી આવતું ઘરા લઈ આવે છે વાડીએ તો વાડીએ જવાનું નામ નથી લેતા આમ જોયું લપ થઈ ગઈ છે બે ખૂટી હજારે બે ખૂટી હજાર લપ થઈ ગઈ અઘરા અઘરી અમે તો રમતા હતા જો કાયમીનું જો આવે ચંદુભાઈ પાણી છાંટવા જાય છે જો જાય છો એ ચંદુભાઈ પોતે ચડી ગયા એ જીગા ઉડેડું પાણી ત્યાંથી પણ